નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। અમદાવાદના વટવામાં કોર્પોરેશન દ્વારા 180 થી વધુ કરોડના ઈડબ્લ્યુએસ આવાસ યોજના તોડી પડાશે। આ સિન્ટેક્સ અને એમવી ઓમની કંપની દ્વારા આવાસ યોજના બનાવી હતી, ત્યારે મકાન બનાવ્યા બાદ ડ્રો કરવામાં ન આવતા મકાનો હાડપિંજર બન્યા છે, જે બાદ અસામાજિક તત્વોએ આવાસની તમામ વસ્તુઓ વેચી નાખી છે। સાથે જ લોખંડના સળિયા પણ કાઢવા માટે સ્લેબ પણ તોડવાનું શરૂ કરતા આ મકાનો ગમે ત્યારે પડીને ધરાશયી પણ થઈ શકે છે। ત્યારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા જ મકાનો તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આમ કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી સામે પણ પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે। સાથે જ સીબીઆઈ તપાસની પણ વિપક્ષે માંગ કરી છે। વટવાની અંદર ઈડબ્લ્યુએસ આવાસ જે બનેલા હતા, મોટી સંખ્યાની અંદર જ્યારે આ આવાસ હતા તેનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। લગભગ 15 થી 17 વર્ષ પહેલા આ આવાસો બનાવવામાં આવ્યા હતા। પરિણામે આપણે વાત કરીએ કે ત્યાં આગળ જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે આ જે તમામ આવાસ છે તેમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન ટોટલી ડિમોલિશ થયા પછી ત્યાં આગળ કયા પ્રકારની जब भी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन आवासों के नाम पर ड्रॉ करता है तो हजारों ड्रॉ के नाम पर हजारों अर्जियां आती है। झूपड़पट्टी वासी पक्के मकान की मांगनी करते हैं, लेकिन जो आवास बने हुए थे, जिन्हें भ्रष्टाचार के कारण जिनको हड़की यानी कि सबसे उनका जो कंस्ट्रक्शन था वो कहीं ना कहीं ऐसा था जिनको 12 साल में ही तोड़ने की नौबत आ गई। आज कांग्रेस पार्टी मीडिया के माध्यम से ये मांग करती है कि इस पूरे मामले पर सीबीआई की जांच होनी चाहिए। उन दोनों कंपनियों ने करोड़ों रुपए का पेमेंट ले लिया। आज 12 साल के बाद वो दोनों कंपनियां दिखाई नहीं दे रही है, जिन्होंने गरीबों का हक मारा है। તમામ લોકોને ઘરનું ઘર મળશે અને સાથે સાથે તમામ લોકોને અમુક વર્ષો બાદ જે છત મળી જવાની આવી મોટી મોટી જાહેરાતો સરકાર દ્વારા વારંવાર કરવામાં આવે છે, કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવે છે અને ત્યારબાદ મકાનો બનાવવામાં આવે છે। અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો મારી પાછળ જે વટવા આવાસ યોજના જે છે તેના ઘણા બધા જે મકાનો છે તે અહીં બનેલા હતા અને આ જે બનેલા મકાન 2011માં બન્યા અને ત્યારબાદ આ મકાનો છે તેના ડ્રો ના કરવામાં આવ્યા અને તે ડ્રો ના થતા અસામાજિક તત્વોનો અડ્ડો છે આ તમામ જે મકાનો બની ચૂક્યા અને સાથે સાથે જે મકાનોની હાલત જે છે તે હાડપિંજર જેવી થઈ ગઈ, તમામ વસ્તુઓ ચોરાઈ ગઈ અને ત્યારબાદ હવે અસામાજિક તત્વોએ લોખંડ ચોરવાનું ચાલુ કરતા આ મકાન જે છે તે ગમે ત્યારે પડી શકે તેવી પરિસ્થિતિ હતા। કોર્પોરેશન દ્વારા તેનો રિપોર્ટ કાઢવામાં આવ્યો, ત્યારબાદ ચેક કરવામાં આવ્યું કે આ મકાન ટકી શકે તેવા નથી અને જે બાદ કોર્પોરેશને નિર્ણય લીધો કે આ તમામ જે મકાનો છે તેને તોડી પાડવામાં આવશે। ત્યારે આ જે નિર્ણય કેટલા અંશે યોગ્ય કહેવાય, કારણ કે જે લોકોનું જે પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે, 180 કરોડ રૂપિયા જેટલો જે નુકસાન જે છે તે પ્રજાના ટેક્સના પૈસાના હતા। અચાનક નિર્ણય લીધો અને અચાનક નિર્ણયની સાથે સાથે જ જે લોકો અહીં આવવાના હતા, જેમના માટે આવાસ બનાવ્યા હતા, તેની સાથે પણ ક્યાંક ને ક્યાંક છેતરપિંડી થઈ હોય તેવું લાગી રહ્યું છે। આટલા વર્ષ સુધી ડ્રો ના થયો, આટલા વર્ષ સુધી કોઈ પણ અધિકારી જે છે આવાસ યોજનાના જે ચેરમેનો છે તે કોઈ જોવા માટે ના આવ્યો અને ક્યાંક પ્રજાના પૈસા છે તેનો વ્યય છે તે થઈ રહ્યો છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે આવાસ યોજના જો ડ્રો નહીં કરવાનો હતો તો બનાવી શું કામ, કારણ કે તેની પાછળમાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો હશે। સાથે સાથે ડ્રોમાં આટલું બધું ડિલે કેમ અને હવે કોના લાભાર્થે આ જે મકાનો છે તે તોડી નાખવામાં આવી રહ્યા છે, કારણ કે એકદમ નજદીકમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવી રહ્યો છે અને સાથે સાથે જ આગામી દિવસોમાં હજી પણ ઘણા બધા મકાનો જે છે તે તૂટવાના છે। ત્યારે આ પ્રજાના પૈસાનું જે પાણી જે છે કોર્પોરેશન કરી રહ્યું છે તે કેટલા અંશે યોગ્ય કહેવાય। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેહી દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગરના પૂર્વ રાજવી વિજયરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન કરાયું હતું, તો રાજપૂત સમાજના કદાવર આગેવાનોની ઉપસ્થિતિમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા માટે સમાજ દ્વારા માંગ કરીને એક સાથે એક જ સ્થળે ક્ષત્રિય કુળોના કુળદેવીના મંદિર બનાવવા માટે પણ આયોજનનો વિચાર કર્યો છે। આ બધાની વચ્ચે સમગ્ર ક્ષત્રિય સમાજના અધ્યક્ષની પસંદગી કરાશે।
अगर आप देखिए तो गुजरात में आप एसवी मार्ग, स्वामी विवेकानंद जी मार्ग, गांधी मार्ग, ये मार्ग, वो मार्ग, सभी नेताओं के मार्ग हैं जिसने अपना स्टेट हजारों की मिलकत। यार मेरे पास आज की तारीख में आप एक नेता से पूछिए, कुर्सी छोड़ के अपना वो दे दे, पग काट दे प्रजा के लिए, देश के लिए, कोई करने के लिए तैयार होगा? कोई नहीं होगा। उनने अपना राजपाट सब कुछ त्याग के प्रजा के लिए, हिंदुस्तान के लिए, हिंदुस्तान की एक रचना के लिए करा। મારા સાહેબે પણ બતાવ્યો અને રાજકીય નહીં પણ સામાજિક રીતે અમે જવાબદારીપૂર્વક આગળ વધવાનું કામ દરેક સમાજને સાથે લો. કારડીયા રાજપૂત સમાજ પણ આમાં સામેલિત હતા, કાઠી રાજપૂત સમાજ હતા, તેમજ નાડોદા રાજપૂત સમાજ પણ હતા, એની સાથે ક્ષત્રિય ઠાકોર સમાજ પણ હતા. તો હું માનું ત્યાં સુધી આપણે બધાએ આ ગૌરવ લેવાની વાત ક્ષણ છે કે તમને અને મને, હું જે રાજપૂત તરીકે, ક્ષત્રિય તરીકે મારું જે માન છે એ બધા સમાજે મને જે આંદોલનમાં મદદ કરી હતી એ બધાનું હું સન્માન કરી શક્યો. એમણે બધાએ સન્માન ન સ્વીકારી રાજાઓનું સન્માન થાય એવું એક નેમ સાથે બધા ભેગા થયા. સુરતમાં મંત્રી મુકેશ પટેલ દ્વારા ઓલપાડ આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. મંત્રી મુકેશ પટેલ જનતાની ફરિયાદને પગલે આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં સ્થળ પર જ કર્મચારીઓ ફરજ પર હાજર ન મળતા તેમજ 2018માં ફાળવેલી સોનોગ્રાફી મશીન હજુ પણ પેક હાલતમાં મળતા મંત્રી મુકેશ પટેલ અકળાયા હતા. ઓલપાડ CHC સેન્ટર ખાતે મુલાકાત લેવાનું થયું હતું. ઘણા દર્દીઓને પણ મળ્યા હતા. જે ડૉક્ટરની ગેરહાજરીને તે નોંધ પણ લેવાય છે. ઓલપાડ CHC સેન્ટર હાલમાં જે ગુજરાત સરકાર તરફથી નવું મંજૂર થયું છે એના કામ પણ ટૂંક સમયમાં થશે. અને આજે પણ જોઈએ છે તો OPD પણ ઓલપાડની અંદર ખૂબ પ્રમાણમાં આવે છે. ડૉક્ટરની હજી બી જરૂર છે તો સરકારમાં રજૂઆત કરીને ડૉક્ટર વધારે મળે એવા પણ અમે પ્રયત્ન કરીશું. રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. વસરામ સાગઠિયાનો BPMC એક્ટનું પુસ્તક લઈને વિરોધ કરાયો હતો. શાસકોને BPMCના નિયમો જાહેરમાં જ સમજાવ્યા હતા, તો વિપક્ષ દ્વારા પોસ્ટર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. રોજ 40-50 ગાયના મૃત્યુ થાય છે રાજકોટ મહાનગરપાલિકાના 1.5 ડબ્બાની અંદર. તો ગાયને સારી રીતે સાચવવી જોઈએ. નો છોડાવતા હોય તો એને પાંજરાપુરને તમે જે જીવદયાને સોંપી છે, આજે જીવદયા ટ્રસ્ટની અંદર રોજ 30-40 ગાયના મોત થાય છે. એ હત્યા ઘર છે કે જીવદયા ઘર છે જાણવા મળતું નથી. વડોદરામાં વિશ્વામિત્રીમાં આવેલા પુલને કારણે ભાજપના નેતાઓના કરોડોના કૌભાંડ ખુલ્યા છે. ભાજપના પરાક્રમસિંહ જાડેજા, લલિત રાજ સહિત નેતાઓએ વિશ્વામિત્રીના પ્રતિબંધિત ઝોનને રહેણાંકમાં ફેરવ્યો છે. જમીનો રહેણાંકમાં ફેરવીને અંદાજે ₹105 કરોડનું કૌભાંડ કર્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કોંગ્રેસ અગ્રણી વિનુ પટેલના પુત્ર સંદીપ પટેલે ED અને CBI તપાસની માંગ કરી છે. વડોદરા કોર્પોરેશન કચેરીએ મોટી સંખ્યામાં કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. કોર્પોરેશનના તમામ વિભાગના કાયમી અને હંગામી કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. 10-15 વર્ષથી કામ કરતા હંગામી કર્મચારીઓને કાયમી કરીને ખાલી જગ્યા ઉપર નિમણૂક આપવા માટે માંગ કરી હતી. તેમજ કાયમી કર્મચારીઓની વર્ષો જૂની પડતર માંગણીઓ વહેલી તકે પૂરી કરવા માટે પણ માંગ કરી છે. અહીં કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને લઈને કોર્પોરેશન કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છેલ્લા 12-14 વર્ષથી આ વડોદરા મહાનગરપાલિકાને સેવા આપી રહ્યા છે. એમણે એમની જિંદગીના મહત્વના 12 થી 14 વર્ષ આ વડોદરા મહાનગરપાલિકાને આપી દીધા છે. અત્યારે એમની પરિસ્થિતિ એવી છે કે આ 10-12 હજારના પગારની અંદર એમના બાળકોને ભણાવવા જાય તો એમનું ઘર નથી ચલાવી શકતા, અને ઘર ચલાવવા જાય તો બાળકો નથી ભણાવી શકતા. એટલે આ પરિસ્થિતિની અંદર અમારી વિનંતી વારંવાર અમે કમિશનરશ્રી અને સત્તાધીશોને કરી છે. આ લોકો નથી સાંભળતા. એટલે આજે ના છૂટકે અમારે અમારી વેદના પોસ્ટકાર્ડમાં લખી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને માનનીય મુખ્યમંત્રી આપણા ગુજરાતના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને અમારી વેદના પહોંચાડવા માટેનો અમે આજે આ કાર્યક્રમ રાખેલો છે. વડોદરામાં સામાન્ય નાગરિકના બદલે સરકારી બાબુઓ બિલ્ડરો અને માલેતુજારો પર વધુ મહેરબાન હોય એમ લાગી રહ્યું છે. વડોદરા ગેસ કંપનીએ જ્યાં કોઈ રહેવા નથી આવ્યું તેવી જગ્યાએ ગેસની લાઈનો નાખી દીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
બરોડા શહેરની પૂર અને પૂર પરથી નીકળેલું આ ઝોન ચેન્જ કરવાનું ભોપાળું હવે તો વધારે નીકળશે. એની સાથે સાથે તમે કહો છો કે કોઈ બિલ્ડરે તરસાલીની અંદર પાણીના નિકાલ માટે અથવા ડ્રેનેજ અથવા પાણીની લાઈન લેવા માટે રોડ પર ખોદકામ કર્યું, તો પહેલી વાત તો રોડ ખોદતા પહેલાં એની પરમિશન લીધી કે રોડ તોડું છું કે એવી કોઈ પરમિશન લીધી? અને તપાસ કરતાં ખબર પડી કે રત્નમ ગ્રીન કરીને બિલ્ડર છે તેઓના ત્યાં આગળ કંઈક રોડ પર નાખવામાં આવેલો છે, જે તે સમયે કંઈ પાણીનો ભરાવો થયો છે તો એનો નિકાલ કરવા ડિગિંગ કરતાં પાણી આ પાઇપલાઇન બહાર નીકળી આવેલી છે. જે સંદર્ભે તેઓએ વડોદરા ગેસ લિમિટેડને જાણ કરવાની હોય કે આ પ્રમાણે થયું છે, પણ જાણ ન કરેલી અને આ બનાવ સંદર્ભે અમે તેઓને 2,10,000 સમથિંગની નોટિસ ઇસ્યુ કરેલી છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા બનાસકાંઠાની મુલાકાતે હતા, જ્યાં તેમણે બાલારામ, અખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું હતું. બાલારામ ચેકડેમને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનું આયોજન કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. સિંચાઈ અને પીવાના પાણીના પ્રશ્નો અંગે આ વિસ્તારના સન્માનીય ધારાસભ્યો અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની ઈચ્છા હતી કે જે કંઈ યોજનાઓ શરૂ છે, બની રહી છે, એ યોજનાઓ એની મુલાકાત થાય અને સમયસર પૂર્ણ થાય એવી અમારા આ વિસ્તારના આગેવાનોને આગ્રહ હતો. અને એના ભાગરૂપે મેં આ બનાસકાંઠા જિલ્લાના ડીસાના અખોલ જ્યાં ગામે પીવાના પાણીની યોજના બનવા જઈ રહી છે, લગભગ પૂર્ણતાના આરે છે, એની આજે અહીંયા અમારા સૌ આ વિસ્તારના પદાધિકારીઓની અને અધિકારીઓની હાજરીમાં મુલાકાત લીધી. આગામી દિવસમાં આ 15 દિવસમાં પૂર્ણ થાય પછી આ વિસ્તારના લોકોને આની પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થાય એ રીતનું મારું આયોજન હતું અને એના માટે આજે મુલાકાત લીધી. મહેસાણામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના અપમાનના આક્ષેપ સાથે હડતાળ કરવામાં આવી છે. ગણેશપુરા વૃંદાવન એજ્યુકેશન કેમ્પસની ઘટના સામે આવી છે, જેમાં નર્સિંગ, BCA સહિતના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે. હોસ્ટેલમાં ભોજન બિન આરોગ્યપ્રદ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. હોસ્ટેલમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાના પણ આક્ષેપ કરાયા છે. 400 કરતાં વધુ વિદ્યાર્થીઓ દ્વારા હડતાળ કરવામાં આવી હતી, તો કેમ્પસમાં તમામ વિદ્યાર્થીઓએ અડિંગો જમાવ્યો હતો. તો અપમાન કરનાર સામે પગલાં ભરવાની માંગ સાથે હડતાળ પણ કરાઈ હતી, પરંતુ સંચાલકો આખરે સમાધાનનો માર્ગ અપનાવ્યો અને વિદ્યાર્થીઓના આક્ષેપને સંચાલકે આડકતરા ટાળવવાનો પ્રયાસ કર્યો હતો. તો પ્રિન્સિપલ સરે મને થપ્પડ માર્યો અને પોલીસની ધમકી આપી કે અમે પોલીસને બોલાવશું ને એવું કરશું તેવું કરશે. તે છતાં અમારા આદિવાસી સમાજને જ્યારે ક્લાસમાં અમે બેસીએ છીએ તો અમને છપરીઓ, જંગલીઓ એવા શબ્દો પ્રયોજે છે ફેકલ્ટીઓ. અને અમે આટલી બધી 3 વર્ષમાં કેટલી ઘણી રજૂઆત કરીએ તો બી અમારું સોલ્યુશન નહીં આવ્યું. અને જે સ્કોલરશીપ જે આવે છે અમારી, તે અમારે એકાઉન્ટમાં નહીં આવતું, પણ એ લોકોના પર્સનલ એકાઉન્ટમાં એ લોકો પૈસાઓ નાખે છે અને ઉલટાને અમને ધમકી આપે છે કે એક્ઝામમાં આ કરી લેશો. હાલ પણ અમને એ ધમકી મળી કે તમને હોલ ટિકિટ નહીં આપવામાં આવશે. હા, તો એ જાતિવાદની એમ વાત થાય છે કે જે એસટી કાસ્ટના જે સ્ટુડન્ટ જે છે એ સ્ટુડન્ટ પૂરતા પ્રમાણમાં એટલે 50 રૂપિયાનો પણ નાસ્તો કરી શકતા નથી એમ કહેવા માંગે છે. અને જે નાસ્તો આપે છે નાસ્તો ડબ્બામાં ભરી મૂકે છે એમ કહેતા હોય છે. કોઈ ભરી નથી મૂકતું, પણ એ છતાંય જે પોસ્ટિંગ રિલેટેડ જે સ્ટુડન્ટ હોય છે, મેડિકલ કોલેજના જે સ્ટુડન્ટ છે એ પોસ્ટિંગ માટે જાય છે, એના માટે જે સ્ટુડન્ટ 12 વાગ્યા પાછા રિટર્ન આવે છે, તો 12 વાગ્યા સુધી નાસ્તો ભરીને લઈ જતા હોય છે. એ ટાઈમે મેસવાળાએ એમ કીધું હતું કે જે એસટી કાસ્ટના સ્ટુડન્ટ છે એ લોકોના માટે 50 રૂપિયાનો પણ નાસ્તો નથી લેવાતો, એ લોકો ડબ્બા ભરી મૂકે છે. વૃંદાવન એજ્યુકેશન કેમ્પસમાં આજે ટ્રાઇબલ યુનિટી દ્વારા એક મીટિંગનું આયોજન કરી આ બાબતે એમને રજૂઆત કરી છે. જેમાં ભોજન બાબતે એમની કમ્પ્લેન છે કે ભાઈ ભોજન સારું મળતું નથી, તો એના માટે ટ્રસ્ટીઓ પોતે તેઓ ભોજન લે છે, ભોજન સારું બને છે. છતાં પણ જો એમને અનુકૂળતા ઓછી આવતી છે તો અમે રસોઈયાને બદલીને નવો રસોઈ લાવી અને સારું ભોજન આપવાની વ્યવસ્થા કરીશું. જાતિ વિષયકમાં ભેદભાવમાં અમે કંઈ રાખતા નથી. ટ્રાઇબલ યુનિટી હાથે જ આ સ્કૂલ કોલેજ ચાલતી હોય છે, એટલે છોકરાઓને જેવી માગણી હોય છે એ પ્રમાણે અમે એમને મદદરૂપ થઈએ છીએ. નવરાત્રીના તહેવારને હવે ફક્ત ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે નવરાત્રીને લઈને પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. પોલીસ મહિલા સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરી રહી છે,
જેથી કરીને કોઈ પણ મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી પણ ન કરી શકે. આ પ્રકારે પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઇટો પણ ફરજિયાત લગાવવામાં આવશે. તેમજ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તાઓ પર આવતી દુકાનો અને રેસ્ટોરન્ટ પર ફરજિયાતપણે સીસીટીવી પણ લગાવાશે. આ ઉપરાંત સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકો ઉપર ચાંપતી નજર રાખશે. સી ટીમની મહિલા ટ્રેડિશનલ ડ્રેસમાં નજર રાખશે. કોઈ પણ રોમિયોગીરી કરતા યુવાનો મહિલાની છેડતી કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરાશે. નવરાત્રીને લઈને પોલીસ એક્શન મોડમાં છે. પાર્ટી પ્લોટના પાર્કિંગમાં લાઇટો ફરજિયાતપણે હવે લગાવાશે. નવરાત્રીને લઈને અમદાવાદ પોલીસ સજ્જ થઈ ગયું છે. પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ગ્રાઉન્ડ પર જવાના રસ્તાઓ પર પણ સીસીટીવી લગાવવામાં આવશે. તો પાર્કિંગમાં પણ ખાસ સુરક્ષાનું ધ્યાન રખાશે. પોલીસ દ્વારા કેમેરા લગાવવાની સૂચના અપાઈ છે. તમામ પાર્ટી પ્લોટ ખાતે આવવા જવાના રસ્તાઓ પર પણ મહિલાઓની સુરક્ષાનું સૌપ્રથમ ધ્યાન રખાશે. તો ટ્રેડિશનલ ડ્રેસમાં સી ટીમ પણ તૈનાત રહેશે અને રોમિયોગીરી કરતા શખ્સો પર બાજ નજર રાખશે. તો પાર્ટી પ્લોટના પાર્કિંગોમાં પણ લાઇટો ફરજિયાતપણે લગાવાશે. આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં રાહુલ ગાંધી વિરુદ્ધ બીજેપી નેતાઓના વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ અમિત ચાવડાની આગેવાનીમાં રેલી યોજીને પોલીસ ફરિયાદની પણ માંગ કરવામાં આવી છે. ભાજપ સરકારના એક મંત્રી ને યુપીના એક મંત્રી પણ જાહેરમાં નિવેદનો કરે કે રાહુલ ગાંધી આતંકવાદી છે. આ ખાલી એક નિવેદન નથી, પાછા એના સમર્થનમાં ભાજપની આખું ટીમ એના સમર્થનમાં આવે. મીડિયા, સોશિયલ મીડિયામાં એવા નિવેદનો થાય અને આખા દેશમાં વાતાવરણ દોડાય. પ્રેમ ભાઈચારાને બદલે નફરત અને ધૃણાની રાજનીતિ થાય અને ફરી પાછા ભાગલા પાડો, ડર અને ભય પેદા કરીને પોતાની ખુરશી સલામત રાખવાની જે રાજનીતિ થઈ રહી છે. પંચમહાલ જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના નેજા હેઠળ મોરવા હડફ ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત આપેલી સ્પીચ વિરુદ્ધ આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે. રજૂઆત કરતાએ ચેતવણી પણ આપી છે કે જો કોંગ્રેસ કોઈપણ રીતે અનામતની જોગવાઈ સાથે છેડછાડ કરવાનો અથવા તેને રદ કરવાનો પ્રયાસ કરશે તો ભાજપ તેનો સખત વિરોધ કરશે. આ કાર્યક્રમમાં મોરવા હડફ ધારાસભ્ય, જિલ્લા ભાજપ મહામંત્રી, કાર્યકરો ઉપસ્થિત રહી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. રાહુલ ગાંધીની ટિપ્પણીને સખ્ત શબ્દોમાં વખોડી દેશ વિરોધી માનસિકતા પણ ગણાવી હતી. બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી, એસસી મોરચાના પ્રમુખશ્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ સમાજના આગેવાનો દરેક મામલતદાર કચેરીએ જઈને અમે આવેદન આપ્યું છે. એનું કારણ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના અનામત વિરુદ્ધ જે અમેરિકા જઈને એમને પોતાનું જે બયાન આપ્યું છે, પોતાની જે સ્પીચ આપેલી છે, એના વિરુદ્ધમાં આવેદનપત્ર મામલતદાર કચેરી આપવામાં આવેલો છે. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા અને મોરવા હડફ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે રાહુલ ગાંધી જે અમેરિકામાં જઈને અનામત બાબતે જે બોલ્યા, જેમાં અનુસૂચિત જનજાતિ મોરચો, અનુસૂચિત જાતિ અને ઓબીસી આ ત્રણેય જ્ઞાતિના લોકો માટે અનામત રદ કરો, આવું જે રાહુલ ગાંધી વિદેશમાં જઈને બોલ્યા છે, એને અમે આદિવાસી સમાજના આગેવાનો અને રાજકીય બધા જ કાર્યકરો સાથે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે અને અમે એમને સખત શબ્દોમાં આજે વખોડી કાઢ્યા. ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આઈએએસ એમએ પંડ્યાની બદલી કરાઈ છે તો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગાંધીનગરથી. આઈએએસ એમએ પંડ્યાની બદલીના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વધુ એક આઈએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે તો એકને વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. એક આઈએએસની બદલી કરાઈ છે, એકને વધારાનો ચાર્જ અપાયો છે. આઈએએસ એમએ પંડ્યાની બદલી કરાઈ છે, જ્યારે જેનુ દેવનને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર બોર્ડના ચેરમેન તરીકે તેમની બદલી કરવામાં આવી છે.
સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરથી ગુજરાતમાં હવે એક આઈએએસની બદલી કરાઈ છે, તો એકને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં એસટીને ભરપૂર આવક થઈ છે. 7 દિવસના ભાદરવી પૂનમના મેળામાં એસટી વિભાગને ભરપૂર આવક નોંધાઈ છે. તો 7 દિવસના મેળામાં હિંમતનગર એસટી વિભાગને 1.49 કરોડની આવક થઈ છે. હિંમતનગર ડેપોની 155 એસટી બસોને આ ભાદરવી પૂનમના મેળામાં મૂકવામાં આવી હતી. 30 વહીવટી કર્મચારીઓ સહિત 250 જેટલા કર્મીઓ પણ તેમાં જોડાયા હતા. હિંમતનગર ડેપોની 155 એસટી બસોને મૂકવામાં આવી હતી. સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાથી 7 દિવસના ભાદરવી પૂનમના મેળામાં એસટીને ભરપૂર આવક નોંધાઈ છે. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં રાજમહેલ રોડ પરની ઘટના પ્રકાશમાં આવી રહી છે. અહીં ખંડરાવ માર્કેટ પાસે 108 અટવાઈ હતી. વડોદરાથી સમગ્ર મામલો સામે આવી રહ્યો છે. આજરોજ રાજમહેલ રોડ પર ખંડરાવ માર્કેટ પાસે 108 અટવાઈ હતી. કોન્ટ્રાક્ટ કર્મચારીઓના આંદોલનમાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ હતી. તો કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કમિશનર ઓફિસે પહોંચ્યા હતા. પોલીસ હોવા છતાં પણ 108 ને પરત જવાનો વારો આવ્યો છે. વડોદરાથી સમાચાર સામે આવ્યા છે. રાજમહેલ રોડ ખંડરાવ માર્કેટ પાસે 108 અટવાઈ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોન્ટ્રાક્ટ કર્મચારીઓના આંદોલનમાં 108 ફસાઈ હતી. કચ્છની દરિયાઈ સીમમાંથી ડ્રગ્સનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સમાચાર સામે આવ્યા છે. કચ્છથી દરિયાઈ સીમમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જખો પાસેના નિર્જન ટાપુ પરથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. તો બીએસએફના જવાનોએ ડ્રગ્સના અંદાજે 12.40 કિલોગ્રામના 10 પેકેટને કબજે કર્યા છે. જૂન 2024થી બીએસએફે 272 જેટલા ડ્રગ્સના પેકેટ પણ કબજે કર્યા છે. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટથી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. તો રાજકોટમાં પારડી હાઈવેની કન્યા હોટલમાં હુમલાની ઘટના બની છે. ચા પીવા આવેલા યુવક પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. છરી વડે હુમલો કરનારા તત્વો સીસીટીવીમાં પણ કેદ થયા હતા. તો રાજકોટથી સમાચાર છે. અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળ્યો છે. ગુરુવારે રાત્રે બનેલ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ચા પીવા આવેલા યુવક પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. છરી વડે હુમલો કરનારા તત્વો સીસીટીવીમાં કેદ થયા હતા. અમરેલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. સમાચાર સામે આવી રહ્યા છે. આજરોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે હતા. મુખ્યમંત્રી અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે પહોંચ્યા હતા. તો ભૂપેન્દ્ર પટેલ સફારી પાર્કની મુલાકાત લીધી હતી. એશિયાટિક લાયનનું વન વિચરણ પણ નિહાળ્યું હતું. ઇન્ટરપ્રિટેશન સેન્ટરની ગતિવિધિઓનું પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું. તો પાર્ક 2017થી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. જેની મુલાકાતે આજરોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે પહોંચ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે સફારી પાર્કની મુલાકાત લીધી હતી. તો એશિયાટિક લાયનનું વન વિચરણ પણ તેમણે નિહાળ્યું હતું. સાથે જ પાર્ક 2017થી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. ઇન્ટરપ્રિટેશન સેન્ટરની ગતિવિધિઓનું પણ સીએમએ નિરીક્ષણ કર્યું હતું. સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીથી આજરોજ મુખ્યમંત્રી અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળ્યું હતું. ભૂપેન્દ્ર પટેલ સફારી પાર્કની મુલાકાત લીધી હતી.
આ સફારી પાર્ક 2017થી જ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે. રાહુલ ગાંધીની અમેરિકા યાત્રામાં રાહુલ ગાંધીએ અનામત હટાવવાનું એક નિવેદન કર્યું, જેનાથી રાજકારણ ગરમાયો છે. તો રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર પ્રેમચંદ બેરવાજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે કોંગ્રેસે 57 વર્ષ દેશમાં શાસન કર્યું. સામાજિક રીતે અનામતને મૂળ રૂપે લાગુ કરવાની ઈચ્છા શક્તિ દર્શાવી શક્યા નથી. 57 વર્ષમાં કોંગ્રેસે પાયાની સુવિધા પણ નહોતી આપી. રાહુલ ગાંધીનું નિવેદન દુભાવે તેવું છે. राहुल गांधी जी ने अपनी हालिया अमेरिका यात्रा के दौरान कहा है कि वह आरक्षण हटा देंगे. ये वही धुन है जो राहुल गांधी का परिवार नेहरू के जमाने से गाता आ रहा है. कांग्रेस पार्टी ने 57 वर्षों तक देश पर शासन किया है, लेकिन इस दौरान उसने अपने राजनीतिक उद्देश्यों को साधने के लिए संवैधानिक प्रक्रियाओं का दुरुपयोग किया और सामाजिक उद्देश्य की उपेक्षा की. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પણને અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.